નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 7. હવે આજે જે આપણે પ્રશ્ન સમજવાના છે પ્રશ્ન નંબર છે 6. પ્રશ્ન નંબર 6 છે, ઇન્ટરનેટ દ્વારા કેટલા પ્રકારના કાર્ય થાય છે અને કયા કયા. હવે આજના સમયમાં તો મારે તમને હવે કહેવાની એ જરૂર નથી, પણ આપણે આ સિલેબસમાં આવે છે એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા કેટલા કાર્ય થાય, કયા કયા. આજે તો આપણે ખૂબ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે તો બધા જ ઓનલાઈન લેક્ચર જ ચલાવીએ છીએ, એટલે હવે બધાને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પણ છતાં સિલેબસમાં આવે છે એ પ્રમાણે જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા કેટલા પ્રકારના કાર્યો થાય એ આજે આપણે સમજવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ ઇન્ટરનેટ દ્વારા થતા કાર્યો અને કયા કયા. સૌપ્રથમ ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો થાય છે એવું આપણા સિલેબસ પ્રમાણે કહી શકીએ. પરંતુ જો વધારે જોઈએ તો એમ પણ કહી શકીએ કે જ્યારે મોબાઈલ ફોનમાં આવી બધી સુવિધા નહોતી ત્યારે સ્કાઈપી કરીને જે અત્યારે એપ્લિકેશન આવે છે એમ ત્યારે કોમ્પ્યુટરમાં સ્કાઈપીનો વેબસાઇટ ખોલી અને ઓનલાઈન વિડીયો કોલિંગ માટે કરવામાં આવતું. તો એ એક વેબસાઇટ હતી, એટલે કે વિડીયો કોલિંગ થઈ શકે. પછી જે અત્યારે આપણે અલગ અલગ વેબસાઇટ જોઈ, વર્લ્ડ વાઇડ વેબ, એ પણ કાર્ય ગણાશે. ફાઇલ અને ડેટા શેરિંગ, આપણી કાંઈ ફાઇલ છે ઈમેલમાં એટેચ કરી અને બીજાને આપણે મોકલી શકીએ છીએ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ, તમારે મેસેજ કોઈને તાત્કાલિક મોકલવો છે તો એ પણ આપણે કરી શકીએ. વર્ચ્યુઅલ વર્લ્ડ, એવું પણ આપણે ઇન્ટરનેટ દ્વારા આવા કાર્યો કરી શકીએ. આમ જોઈએ તો ઘણા બધા બીજા પણ આવશે, પરંતુ સિલેબસ પ્રમાણે 3 પ્રકારના મુખ્ય કાર્ય થાય છે એમ કહેવામાં આવશે. સૌ પ્રથમ આવે છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. બરાબર. તો ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. બરાબર. તમારે સંદેશો મોકલવો છે તો પહેલાં એવું બનતું, જ્યારે મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર આ બધું નહોતું ત્યારે પત્ર લખીને જાણ કરવી પડતી. સામે 4-5 દિવસ પછી પત્ર મળે, એ સમજે, પછી એનો જવાબ મળતો, આવું બધું જુઓ. પરંતુ હવે તો આ વાત જૂની થઈ ગઈ કે ભાઈ કોઈ પણ મોબાઈલની અંદર જીમેલ મેલ એડ્રેસ બનાવે પછી જ પ્લે સ્ટોર ચાલુ થાય. બરાબર. તો સંદેશો ઝડપથી અને સરળતાથી મોકલવો હોય તો ઈમેલની મદદથી આપણે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા જેટલા પણ ઉપભોક્તા છે, રૂમમાં બેઠા બેઠા હોય તો પણ વાતચીત કરી શકાય, એટલે કે સંદેશો મોકલી શકાય, મેળવી શકાય એવી વ્યવસ્થા. સૌથી ફાસ્ટ ઈમેલ હોય તો એ છે જીમેલ, ગૂગલ દ્વારા આપવામાં આવે છે. બીજું આવે છે માહિતીની પ્રાપ્તિ. હવે આજે હું તમને જો વાત કરું કે ભાઈ તમારે કાંઈ માહિતી જાણવી છે તો તમે ફક્ત એટલું જ કહેશો, ગૂગલમાં સર્ચ કરી જુઓ. બરાબર. આપણે કોઈ જગ્યાએ સ્થળે જઈએ છીએ, એ સ્થળથી બીજા સ્થળે જવાનું છે, રસ્તો નથી ખબર, ગૂગલનો મેપ ખોલો, મેપમાં રસ્તો બતાવશે. તો એનો અર્થ એવો થાય કે માહિતીની બધી પ્રાપ્તિ આપણને ઇન્ટરનેટ દ્વારા મળે છે, એમાં ગૂગલ સૌથી ફાસ્ટ જવાબ આપે, એટલે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના જેટલા કોમ્પ્યુટર છે એનું નેટવર્કથી જોડાણ થાય છે. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતી, કોઈ પણ વિશે માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરીએ છીએ ગૂગલ ઉપરથી. બરાબર. તો ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ માહિતી સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે.
ત્રીજું કાર્ય છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. હવે ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ કરી શકાય. બરાબર, કહેવાનો અર્થ શું છે કે આપણે આપણા મોબાઈલમાં ઇન્ટરનેટ શરૂ કર્યું, આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમ કે કોટક બેંક, તો એ શું બન્યું કે ભાઈ આપણા મોબાઈલનું નેટવર્ક બેંકના કોમ્પ્યુટરના નેટવર્ક સાથે જોડી દીધું. તો એનો અર્થ એમ થયો કે ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય. પેલું, બેન્કિંગ સુવિધા ઓનલાઈન પ્રાપ્ત થાય. આપણે બેંકની સુવિધા ઓનલાઈન પ્રાપ્ત કરીએ છીએ કોઈ પણ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરીને. બીજું, રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ. એના માટે રેલવે પોતાની એપ્લિકેશન બનાવી, એમાંથી આપણે ટિકિટ મેળવી શકીએ છીએ. ત્રીજું, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષાનું કેન્દ્ર નિરીક્ષણ કાર્ય પણ ઇન્ટરનેટની મદદથી થઈ શકે. બરાબર, છેલ્લા 2 વર્ષથી તમે પણ જોયું હશે કે બોર્ડની પરીક્ષા લેવાય ત્યારે જે ક્લાસરૂમમાં વિદ્યાર્થી બેઠા હોય એનામાં એ ક્લાસમાં એક કેમેરો હોવો જોઈએ. બીજું, આ કેમેરાને ડાયરેક્ટ બોર્ડની વેબસાઇટ સાથે જોડી બોર્ડના અધિકારીઓ પોતે ગાંધીનગર બેઠા બેઠા જોઈ શકે, મોનિટરિંગ કરી શકે કે કોઈ જગ્યાએ ચોરી થાય છે નથી થતી, અથવા ચોરી થતી હોય તો અટકાવી શકાય. આવું બધું આપણે નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી હવે બધા કરે છે. તો આવી રીતે ત્રીજું કાર્ય, આ 3 મુખ્ય કાર્ય, અને ત્રીજામાં 3 ઉદાહરણ આપ્યા, એના દ્વારા તમને સમજાણું હશે કે આજના સમયમાં તો હવે ઇન્ટરનેટ વગર 1 મિનિટ પણ હવે કોઈને ચાલે એમ છે નહીં. બરાબર, ફરી એકવાર રિપીટ કરી દઉં. 3 કયા કાર્યો આપણે સિલેબસ પ્રમાણે સમજવાના. પેલું, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, તો એ આપણે ઈમેલની મદદથી કરી શકીએ, જેમાં ગૂગલ આપે છે જીમેલ, યાહૂ આપે છે યાહૂ મેલ, એવી રીતે દરેક કંપની મેલની સર્વિસ આપે. તો અન્ય વ્યક્તિ સાથે સંપર્ક ઈમેલ દ્વારા કરી શકાય, પહેલું કાર્ય. બીજું કાર્ય, માહિતી કોઈ પણ પ્રકારની પ્રાપ્ત કરવી છે તો સર્ચ એન્જિન ગૂગલ, યાહૂ, ગમે સર્ચ એન્જિન વાપરી અને એમાં માહિતી આપણે બધી મેળવી શકીએ છીએ. કોઈ પણ વિષય, કોઈ પણ રોડ રસ્તા વિશે કોઈ પણ માહિતી આપણે મેળવવાની છે તો આપણે સર્ચ મારીને બધી માહિતી મેળવી શકીએ છીએ. ત્રીજું કાર્ય, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કરીને માહિતી મેળવીએ છીએ, જેમ કે બેન્કિંગની સુવિધા મેળવવા માટે બેંકની એપ્લિકેશન, રેલવેની ટિકિટ મેળવવા માટે રેલવેની એપ્લિકેશન, અને ગુજરાત બોર્ડ પરીક્ષા લઈએ તો પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ અથવા મોનિટરિંગ એ પણ કેમેરાને ઇન્ટરનેટથી જોડીને કરી શકે છે. તો આવી રીતે 3 મુખ્ય કાર્યો વિશે સમજણ આપી મેં તમને. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. આ જવાબ તમે ચોપડામાં લખી પછી એકવાર મોઢે લખો એટલે તમને 100% આવડી જશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.